નમસ્કાર। આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયાની સભામાં ભાજપના લોકોએ ગોપાલ ઇટાલિયા ઉપર પથ્થરમારો કર્યો। ગોપાલ ઇટાલિયાની સભા ગુજરાત જોડો જનસભા અંતર્ગત આ સભા હતી અને જામનગરની અંદર ગોપાલભાઈ જેવા ભાષણ આપવા માટે ઉભા થયા અને ભાજપના ગુંડાઓએ પૂર્વ આયોજિત રીતે એમની ઉપર પથરાવ કર્યો। આ ઘટનાને સખત શબ્દોની અંદર વખોડું છું અને ગોપાલ ઇટાલિયા ઉપર કરવામાં આવેલો હુમલો એ ભાજપની અધોગતિના એંધાણ છે। કારણ કે આખું ગુજરાત જાણી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી ધારાસભ્ય બન્યા પછી આખા ગુજરાતની અંદર એક અલગ પ્રકારનો માહોલ છે અને ભાજપમાં એક અલગ હતાશા છે, જેના અંતર્ગત એમણે આખું મંત્રીમંડળ ચેન્જ કરી નાખવું પડ્યું। કારણ કે જે જૂના મંત્રીઓ હતા, જે જૂની સરકારના તમામ વ્યક્તિઓ હતા, એ ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે વિસાવદરમાં ઉતર્યા, હરાવી ન શક્યા। એટલા માટે અંતે આખી સરકાર બદલાવી નાખી અને તેમ છતાંય તે ગુજરાતની અંદર ભાજપની સામેનો જે વિરોધ છે એ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। એટલે ગુજરાતના નિષ્ફળ ગૃહમંત્રી, હાલના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા ગુંડાઓનું શરણું લઈ ગુંડાઓ પાસેથી ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો કરાવી ગોપાલ ઇટાલિયાને ડરાવવાના પ્રયત્નો કર્યા છે। ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી આવા હુમલાઓથી ડરવાની નથી। આ કઈ પહેલા હુમલાઓ નથી અમારી ઉપર, આની પહેલા પણ ઘણી વખત હુમલાઓ થયા, ઘણી વખત અમારા નેતાઓને લોહી પણ નીકળ્યા છે, પણ તેમ છતાંય અમે તમારી દાદાગીરી સામે ડરવાના નથી, અમે તમારા હુમલાઓની સામે ડરવાના નથી। આમ આદમી પાર્ટી આ હુમલાનો સખત રીતે જવાબ આપશે। ઈવીએમની ઉપર લોકો તૈયાર થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા જે બોલી રહ્યા છે એનાથી ભાજપના પેટમાં તેલ રેડાય છે। એટલે ભાજપવાળા રોકવા માટે કોઈ એમની પાસે રસ્તો નથી, કોઈ મુદ્દો નથી, એટલે ડરાવવાની રાજનીતિ કરવા નીકળ્યા છો। નમાલાઓ બૈરા વેડા કરવામાંથી બહાર આવો। આ જે હુમલો છે એ હુમલો ભાજપની નાકામયાબી બતાવી રહ્યું છે। ભાજપ જે નિરાશ છે એ નિરાશા એમની દેખાઈ રહી છે। એટલે ગોપાલ ઇટાલિયાને મુદ્દાગત રીતે કંઈ કહી નથી શકતા। એટલે હર્ષ સંઘવી 8-5 અભણ માણસ કંઈ કરી ન શકે તો એ શું કરે? હુમલો કરીને રોકવાનો પ્રયત્ન કરે। પણ આવા હુમલાથી આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટીના કોઈ નેતા, કોઈ કાર્યકર્તા ક્યારેય ઝૂકશે નહીં અને ડરશે નહીં। લડીશું, બરાબરનો જવાબ આપીશું।